રાવ લિમિટેડના પાકા સરવાળા નીચે મુજબ છે। પાકા સરવાળામાં ખાસ ધ્યાન આપજો, તારીખ આગળ પાછળ છે, એટલે 17 પછી છે અને 18 પહેલાં છે, અથવા તો 18 અને 19 હોય તો એ રીતે। હવે શેર હોલ્ડરના ભંડોળો, એમાં ઇક્વિટી શેર મૂડી 3 લાખમાંથી 7 લાખ થઈ। રિડીમેબલ પ્રેફરન્સ શેર 5,20,000માંથી 6,000 બાકી હપ્તાના બાદ કર્યા તો પહેલાં 5,14,000 હતા અને એમાંથી 16,000 થયા। જામીનગીરી પ્રીમિયમ 20,000 શરૂઆતની બાકી છે, મૂડી અનામત છેવટની બાકી 50,000 છે, મૂડી પરત અનામત 1 લાખ છે, સામાન્ય અનામત ખાતું 3 લાખમાંથી 1 લાખ થયું, નફા નુકસાન ખાતું 1 લાખમાંથી 1.5 લાખ થયું, બરાબર છે। બીજું બધું તો ખાસ હાલમાં જોવા જેવું નથી। કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ છે, બરાબર છે। આપણે પહેલો સ્ટોકવાળો પોઈન્ટ જોઈને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક પહેલાં બનાવી દઈએ। તો ₹40,000ના રોકાણો છે, પછી જાહેરાત ખર્ચ છે, વટ્ટાઓ છે, ડિબેન્ચરનું પ્રેફરન્સ શેરવાળો ટોપિક છે, અમુક ફર્નિચરની વાત કરી છે અને કરવેરાની જોગવાઈની વાત કરી છે। એટલે સ્ટોકનો કોઈ હવાલો નથી, એટલે પહેલાં કાર્યશીલ મૂડીનું પત્રક બનાવીએ। તો સૌથી પહેલાં લેણદારો 50,000ના 70,000 થયા। એટલે લેણદારોમાં વધારો એટલે કાર્યશીલ મૂડીમાં ઘટાડો, એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે। દેવી ઊંડી 50,000ના 60,000, અરે 60,000ના 50,000। મારી ભૂલ થઈ જાય તો મને કહેજો વચ્ચેથી, કારણ કે આ વસ્તુ એવી છે, ભૂલ થાય। પછી ચૂકવવાનું બાકી ડિવિડન્ડ આપણે હમણાં રહેવા દઈએ, એ ડિવિડન્ડવાળા પોઈન્ટમાં કરશું। ત્યાર પછી કોઈ ચાલુ દેવા નથી। હવે ચાલુ મિલકતોમાં જોઈએ તો સ્ટોક 4,42,000, એમાંથી 2,65,000 થયો। ત્યાર પછી દેવાદારો 2 લાખ, માંથી 1,50,000, પાછી ભૂલ થઈ ને મારી, 2,65,000માંથી 4,42,000 થયો। ત્યાર પછી સ્ટોક 1,50,000માંથી 2 લાખ થયો। વધારો થાય તો વધારો અને ઘટાડો થાય તો ઘટાડો, ચાલુ મિલકતમાં સીધો સંબંધ। લેણદારોમાં 60,000માંથી 50,000 થયા, અરે લેણદારો નહીં, લેણી ઊંડી 1 મિનિટ, ઓકે। લેણી ઊંડી 60ના 50 થયા, 1,50,000ના 2 લાખ થયા, પછી 2,65,000ના 4,42,000 થયા, ઓકે। અને રોકડ અને બેંક સિલક 2 લાખમાંથી 1,50,000 થઈ, ઘટાડો થયો એટલે ઘટાડામાં। આમ કાર્યશીલ મૂડીમાં જોવા જઈએ તો ઘટાડો જે છે એનો સરવાળો વધારો છે એનો સરવાળો વધારે છે, એટલે વધારો છે તે ઘટાડા કરતાં વધારે છે, એટલે કાર્યશીલ મૂડીમાં વધારો ગણાશે। અને કાર્યશીલ મૂડી એમને એમ નહીં વધે, તો કાર્યશીલ મૂડી એક પ્રકારની ચાલુ મિલકત, ચોખ્ખી ચાલુ મિલકત કહેવાય। અને ચોખ્ખી ચાલુ મિલકત વધે તો પૈસા આપીને વધે, પૈસા આપીએ એટલે ભંડોળની ઉપયોગ ગણાય, એટલે 1,57,000 ભંડોળના ઉપયોગ બાજુ લખી દઈએ। 1 મિનિટ, ઓકે। તો ભંડોળનો ઉપયોગ બાજુ આપણે લખીએ। ભંડોળના ઉપયોગ બાજુ કાર્યશીલ મૂડીમાં વધારો કેટલો છે, કેટલો ગણ્યો આપણે, 1,57,000, ઓકે। ચલો ત્યાર પછી હવે હવાલા જોતા જઈએ। ₹40,000ના રોકાણો 25% નફાથી વેચ્યા હતા અને જમીનનો એક ટુકડો વેચ્યો હતો। આ બંનેનો નફો મૂડી અનામત ખાતે જમા કરેલ છે। આપણે મૂડી અનામત ખાતામાં બંનેનો નફો જમા કરેલ છે, એટલે લખી દઈએ રોકાણ, વેચાણ, નફો, અને બીજું શું કહેવાય, જમીન, વેચાણ, નફો, બરાબર છે। પહેલાં તો અહીં શરૂઆતની બાકી લખવી પડશે, એટલે ત્યાં લખી દઈએ બાકી આગળ લાવ્યા, જમીન, વેચાણ, નફો અને મૂકણ। હવે 40,000ના રોકાણો 25% નફાથી વેચ્યા હતા। ચલો
તો હવે રોકાણોનું ખાતું બનાવેલું છે તો લખી દઈએ, એની પહેલાં બાકી લખી દઈએ. તો બાકી આગળ લાવ્યા કેટલા છે? રોકાણના બાકી આગળ લાવ્યા, રોકાણો દેખાય છે તમને? 1,80,000 થયા. એટલે શરૂઆતની બાકી રોકાણની 1 લાખ અને છેવટની બાકી 80,000. અચ્છા, તો 1 લાખના રોકાણો 80,000 છેવટે બચ્યા. એટલે 1 લાખના રોકાણમાંથી 40,000ના રોકાણો વેચ્યા હતા 25% નફાથી. તો 40,000ના રોકાણો 25% નફાથી વેચીએ તો શું કરાય? કેટલા થશે? 40,000ના 25% નફો ઉમેરો એટલે કેટલા થશે? બોલો બોલો, કેટલા થશે? 50,000. અચ્છા, વેચીએ તો શું થાય? પૈસા જાય, બેંક ખાતે જમા થાય. અને રોકાણો ખાતે ઉધાર કેટલા? 40,000. અને બેંક આપણે નફાથી વેચ્યા ને, નફા નુકસાન ખાતે શું થશે? નફા નુકસાન ખાતે, અરે રોકાણો ખાતે ઉધાર ક્યાંથી થાય? રોકાણો જાય છે ને, જમા થાય, અને વેચેલા પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર થાય. બેંક ખાતે ઉધાર કેટલા? 50,000. પછી તે રોકાણો ખાતે 40,000 અને તે મૂડી અનામત ખાતે, કારણ કે આ વખતે નફા નુકસાન ખાતે નથી એટલે મૂડી અનામત ખાતે જમા લીધેલ છે. કેટલા થાય? 10,000. બરાબર ને? ચલો, આની એન્ટ્રીની ક્રોસ એન્ટ્રી આપણે રોકાણો ખાતે નહીં પણ બેંક ખાતે 50,000 અને મૂડી અનામત ખાતે આ બંનેની આપણે એન્ટ્રી આપવાની. તો બેંક ખાતે ઉધાર 50,000 કરીએ એટલે કે ભંડોળની પ્રાપ્તિ 50,000. રોકાણ વેચાણ, બરાબર છે? રોકાણ ખાતે પછી રોકાણ ખાતે આવી ગયું. હવે એટલે કે બેંક ખાતે આવી ગયું. મૂડી અનામત ખાતે જમા 10,000 કરીએ તો મૂડી અનામત ખાતે જમા 10,000 કરીએ, રોકાણ વેચાણ નફો. અને આ બંનેની ક્રોસ એન્ટ્રી આપણે રોકાણ ખાતામાં આપીએ તો રોકાણ વેચાણ નફો 10,000 અહીંયા લખો અને બેંક ખાતે જમા કરવાના છે કેટલા? 50,000. ઓકે, ચાલો. ત્યાર પછી શું કીધું બીજું? જમીનનો એક ટુકડો વેચ્યો હતો અને બંનેનો નફો મૂડી અનામત ખાતે જમા કરેલ છે. જમીનનો ટુકડો, તો પહેલાં જમીન ખાતું બનાવેલું છે એની એન્ટ્રી આપી દે, બાકીઓ લખી દઈએ. તો જમીન ખાતામાં 5 લાખના 4 લાખ થયા છે. શરૂઆતની બાકી 5 લાખ અને છેવટની બાકી 4 લાખ. ચલો, અને મૂડી અનામત ખાતાની પણ એન્ટ્રી આપી દે. શરૂઆતની બાકી કંઈ જ નથી અને છેવટની બાકી છે 50,000. બાકી આગળ લઈ ગયા. શરૂઆતની બાકી નથી એટલે 0. ચલો, હવે આના પરથી આપણને ખબર પડશે કે જમીન વેચાણ નફો કેટલો થયો હતો. જમીન વેચાણ નફો કેટલો થયો? ખાતું બંધ કરીએ એટલે ખબર પડે. શરૂઆતની બાકી છે નહીં, છેવટની બાકી આપેલી છે અને બંને બાજુ બંને નફા અહીંયા જમા થયેલા છે. તો કયો? હવે રોકાણ વેચાણ નફો 10,000 આવી ગયો, 50,000 અહીંયા ટોટલ લાવવાનું છે. તો કેટલા આવશે જમીન વેચાણ નફો? બોલો, ડિફરન્સ કેટલો આવે છે? 40,000 નફો આવવો જોઈએ જમીન વેચાણ નફો. ઓકે, હવે આની આ વિષયમાં એન્ટ્રી કરીએ તો શું થાય? બેંક ખાતે ઉધાર તે જમીન ખાતે, આમાં એક ઘસારાનું જગ્યા રાખું છું, કદાચ ઘસારાનું હોય તો, તે મૂડી અનામત ખાતે. બરાબર છે? તો મૂડી અનામત ખાતે કેટલા આવ્યા? 40,000 આવ્યા. અચ્છા, જમીનનો એક ટુકડો વેચ્યો તો આ બંનેનો નફો મૂડી અનામત ખાતે જમા કરેલ છે. એટલે અહીંયા મૂડી અનામત ખાતે જમા કરી દીધો, પણ કેટલો હતો અને કેટલો
આપણે જમીન કેટલો ટુકડો વેચ્યો હતો એ ખબર હાલમાં નથી આપણી પાસે, બીજા હવાલા આવે તો જમીનના, બરાબર છે. આમ નોર્મલી તો દેખાય છે કે 5 લાખના 4 લાખ થયા એટલે કંઈક છે તો ખરી. 1 લાખનો ઘટાડો થયો છે, 1 લાખની જમીન વેચી હોઈ શકે, પણ બીજો હવાલો આવે તો એ જોઈ લઈએ, પછી આપણે એન્ટ્રી કરશું 1 લાખની. 1 લાખનો અહીંયા ડિફરન્સ આવે છે, કારણ કે ઘસારો બી આવે ને એની અંદર. ચલો, ત્યાર પછી વર્ષ દરમિયાન જાહેરાત ખર્ચ કરવામાં આવ્યો હતો. આ જાહેરાત ખર્ચ 3 સરખા વાર્ષિક હપ્તામાં વર્ષ 2018થી માંડી વાળવામાં આવેલ છે, એટલે ચાલુ વર્ષથી માંડી વાળવામાં આવેલ છે. અને વર્ષ દરમિયાન જાહેરાત ખર્ચ કરવામાં આવેલો. જાહેરાત ખર્ચ કેટલો કર્યો આપેલ નથી, તો જાહેરાત ખર્ચ માટે જાહેરાત ઉપલબ્ધ ખાતું બનાવેલું હોવું જોઈએ. ક્યાં છે? આર્યું જાહેરાત ઉપલબ્ધ ખાતામાં કેટલા લખેલા છે છેવટની બાકીમાં? જાહેરાત 40,000. હવે એ 40,000 કેટલા ભાગના? એ 40,000 માટે એમ કીધેલું છે કે આ જાહેરાત ખર્ચ 3 સરખા વાર્ષિક હપ્તામાં 2018થી એટલે કે ચાલુ વર્ષથી માંડી વાળવામાં આવ્યો છે. 3 સરખા વાર્ષિક હપ્તામાં માંડી વાળીએ, બરાબર છે. તો 40,000 એ એક હપ્તો છે, તો 3 હપ્તા એટલે ટોટલ કેટલા થશે? કુલ રકમ કેટલી હશે માંડી જાહેરાત ખર્ચની? એક હપ્તો 40,000નો, તો ત્રણે હપ્તાનો ગુણાકાર કરો તો કેટલો થાય? એટલે સરવાળો કરો તો કેટલો થાય? 3 હપ્તા સરખા હપ્તાના જ હશે ને, 40,000ના જ હશે ને 3. ટોટલ કેટલા થશે? 1,20,000. 1,20,000માંથી 40,000 માંડી વાળ્યો છે, એટલે બાકી કેટલા બચશે? 80,000, બરાબર છે. ચલો, એની માનો કે આમનોંધ બનાવો તો શું થાય? એનો ખર્ચ છે, તો ખર્ચ તો બેંક ખાતે પૈસા જાય ને, તો બેંક ખાતે તો જમા થશે. બેંક ખાતે જમા થશે. જાહેરાત ઉપલબ્ધ ખાતે સોરી, માય મિસ્ટેક થઈ ગઈ. આમાં 1,20,000 નહીં, 40,000 જે છે તે 2 ભાગ છે, એટલે એક ભાગ માંડી વાળ્યો છે. આની અંદર 40,000 આપેલા છે, તો બાકી આપેલી છે જાહેરાત ઉપલબ્ધ ખાતે. તો જાહેરાત ઉપલબ્ધ ખાતે 40,000 આપણે આવશે. એમાંથી નફા નુકસાન ખાતે માંડી વાળવાના. એટલે પહેલાં બેંક ખાતે આપણે લખીએ, મિનિટ, જાહેરાત ખર્ચ ખાતે લખીએ. પહેલાં જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે, બરાબર છે. ત્યાર પછી એ જાહેરાત ખર્ચ જે કર્યો છે ને એમાંથી થોડોક નફા નુકસાન ખાતે લઈ ગયા, માંડી વાળ્યો તે, અને બાકીનો જાહેરાત ઉપલબ્ધ ખાતે લઈ ગયા, અને જાહેરાત ખર્ચ ખાતું બંધ કરી દીધું. બોલો, હવે જાહેરાત નફા નુકસાન ખાતે કેટલો લઈ જવામાં આવે? કુલ કેટલા વર્ષમાં માંડી વાળવાનો છે? 3 વર્ષમાં. એમાંથી 1 વર્ષ નીકળી ગયો, એટલે એક ભાગ નફા નુકસાન ખાતે આવે અને 2 ભાગ જાહેરાત ઉપલબ્ધ ખાતે આવે. એ 2 ભાગ બરાબર આપણને આપેલા છે. કેટલા આપેલા છે? 2 ભાગ બરાબર 80,000 આપેલા છે, એટલે 40,000 આપેલા છે. તો 1 ભાગ બરાબર કેટલો થશે? 20,000 થશે. અને કુલ કેટલા થશે? 60,000 થશે, બરાબર છે. એટલે જાહેરાત ખર્ચ કુલ કેટલો કર્યો હશે? 60,000નો, જે બેંક ખાતે જમા થયા 60,000. ફરીથી વાક્ય બરાબર વાંચો. વર્ષ દરમિયાન જાહેરાત ખર્ચ કરવામાં આવ્યો હતો, એટલે ખર્ચ કેટલો કર્યો હતો આપણને ખબર નથી હાલમાં. આ જાહેરાત ખર્ચ 3 સરખા હપ્તામાં 2018થી માંડી વાળવામાં આવેલ છે. એટલે જાહેરાત ખર્ચ આપણે કર્યો તો ખબર નથી, પણ 2018થી માંડી વાળવામાં આવેલ છે. પણ 2018ની અંદર આપણે માંડી વાળીએ કેટલો? 3 ભાગમાં, એટલે 1 ભાગ માંડી વાળીએ, એટલે આમ જોવા જઈએ તો 1/3 ભાગ માંડી વાળીએ, અહીંયા 3જો ભાગ માંડી વાળીએ. 1/3 એટલે સમજો ને, 1/3 જ અહીંયા 1/3 કરું છું તો આવતું નથી, 1 માર્ચ લઈ લે છે. ચલો, તો 1/3 ભાગ માંડી વાળીએ, તો 2/3 ભાગ બચી જાય. બરાબર. તો 2/3 ભાગ જે બચી ગયો એ 40,000 છે, જે પાકા સરવાળામાં બાકી છેવટની બાકીમાં છે. તો શરૂઆતની બાકીમાં કેટલા હોય? 20,000 હોય. અને માનકો તમને એમ નહીં સમજ પડે તો આપણે જાહેરાત ઉપલબ્ધ ખાતું બનાવીને પણ જોઈ શકીએ. જાહેરાત ઉપલબ્ધ ખાતું બનાવી દઈએ.
અહીં હજુ ઘણા બધા ખાતા ઘટશે, ઘણા બધા ખાતા બનાવવા પડશે. ચલો અહીંયા જ બનાવી દઈએ. ચલો જાહેરાત ઉપલબ્ધ ખાતું, બાકી આગળ લાવ્યા નથી, નથી ને, બાકી આગળ લઈ ગયા, છેવટની બાકી છે. કેટલા છે? 40,000. બાકી આગળ લાવ્યા નથી, તો 40,000 લઈ ગયા છે. તો છે જાહેરાત ઉપલબ્ધ ખાતામાં 40,000 લઈ ગયા છે. બરાબર, એટલે જાહેરાત ખર્ચ આપણે જે કર્યો હોય તે ઉધાર બાજુ આવે, જેટલો કર્યો હોય તેટલો. બરાબર છે. એ 3 ભાગમાં માંડી વાળવાનો છે. જાહેરાત ખર્ચ જે છે તે 3 ભાગમાં માંડી વાળવાનો છે. એટલે હું કૌંસમાં લખી દઉં 3. હવે એમાંથી 1 વર્ષ નીકળી ગયું છે, એટલે 1 વર્ષ 2018નું 1 વર્ષ નીકળી ગયું છે. તો 1 વર્ષ કે 1 ભાગ કેટલો થશે? નફા નુકસાન ખાતે 1 ભાગ આવશે. એ કેટલો આવશે કે જે બાકીનો 2 ભાગ બચવાનો છે અહીંયા, તો 2 ભાગ બરાબર કેટલો થશે? તો 2 ભાગ બરાબર આપણને આપેલો છે કેટલો? 40,000. તો 2 ભાગ બરાબર 40,000, તો 1 ભાગ બરાબર કેટલા? 20,000 થાય. અને એનો સરવાળો 60,000 કરીએ તો જાહેરાત ખર્ચ કેટલો આવે? 60,000 આવે. બરાબર છે. ચાલો, તો જાહેરાત ખર્ચ ખાતે જમા થશે 60,000. પણ આપણે જોઈએ તો બેંક ખાતાની એન્ટ્રી આપશું 60,000 જમા જાહેરાત ખર્ચ ખાતે. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કઈ એન્ટ્રી આપશું? જે માંડીવાળીઓ છે તે 20,000ની. અને જે જાહેરાત ઉપલબ્ધ ખાતામાં જે બચી ગયા છે, બાકી આગળ લઈ ગયા, તે પાકા સરવાળામાં 40,000 આપેલા છે, એની એન્ટ્રી કરવાની નથી આપણે. અને આમનોનમાં જોઈએ તો જાહેરાત ખર્ચ ખાતું તો બંધ થઈ ગયું. બેંક ખાતાની એન્ટ્રી આપી, નફા નુકસાન ખાતાની એન્ટ્રી આપી, અને જાહેરાત ઉપલબ્ધ ખાતાની એન્ટ્રી તો પાકા સરવાળામાં છે બાકી તરીકે. ચલો, ત્યાર પછી તારીખ 1/1/2018ના રોજ 10%ના ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા હતા. ડિબેન્ચરની વાત કરીએ તો ડિબેન્ચરનું ખાતું છે આમાં? હા છે. ચલો, બાકી આગળ લાવ્યા કેટલા છે? ડિબેન્ચર્સ નથી, શરૂઆતની બાકી નથી. ચલો, ત્યાર પછી છેવટની બાકી કેટલી છે? 1 લાખ. ચલો, હવે આપણે જુઓ તો 1 લાખના કુલ ડિબેન્ચર્સ બહાર પાડ્યા છે તો દેખાય છે. પણ 1 લાખના ડિબેન્ચરમાં એમ કીધું 1/1/2018ના 10%ના ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા હતા. બરાબર છે. તો 10% વટાવે બહાર પાડ્યા હતા. તો 1 લાખના 10% વટાવ કેટલો હશે? 10,000. અને બેંક ખાતે કેટલા આવ્યા હશે આપણા હાથમાં? 90,000. હવે આની આમનો લખવાની જરૂર નથી, ખબર પડી ગઈ. બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા. ક્લિયર? યસ ઓર નો બોલવાનું. બેંક ખાતે 90,000 એન્ટ્રી આપું. ડિબેન્ચર ડિબેન્ચર્સ ખાતે. ઓકે. ચલો, ત્યાર પછી શું છે? પ્રેફરન્સ એ પણ છેલ્લે કરીએ. અમુક ફર્નિચર તારીખ 1/1/2018ના રોજ જેની પડતર કિંમત ₹45,000 હતી, તે ₹30,000માં વર્ષના અંતે વેચવામાં આવ્યું હતું. બીજું કેટલુંક ફર્નિચર તારીખ 1/9/2018ના રોજ 15,000માં ખરીદવામાં આવ્યું હતું. તે ઉપરાંત વધારાનું ફર્નિચર વર્ષના અંતે ખરીદવામાં આવ્યું હતું. ફર્નિચર પર 20% ઘસારો ગણવાનો છે. ફર્નિચરનો બહુ મસ્ત પોઈન્ટ છે, એ જ અગત્યનો છે હાલમાં. જમીનનું તો આપણે ખાતું બનાવી દીધું, ફર્નિચરનું ખાતું બનાવી દઈએ પ્લાન્ટની જગ્યાએ. ફર્નિચરનું ખાતું બનાવીએ તો ફર્નિચરની બાકી કેટલી છે? 85,000માંથી 60,000. 85,000માંથી થયા 60,000. ચલો, ત્યાર પછી
અમુક ફર્નિચર 1/1/2018 રોજ જેની પડતર કિંમત 45,000 હતી તે 30,000માં વર્ષના અંતે વેચવામાં આવ્યું હતું. હવે જેની પડતર કિંમત આપણને આપેલી છે કઈ તારીખે આપેલી છે? 1/1/18 રોજ પડતર કિંમત કેટલી આપેલી છે? 45,000. તારીખ નહીં લેશે. પછી તે ₹30,000માં વર્ષના અંતે વેચવામાં આવ્યું હતું. વર્ષના અંત સુધીમાં પાછો 3 મહિનાનો ઘસારો ગણવાનો પહેલાં, અને પછી 30,000માં વેચવામાં આવ્યું. ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણાય છે. ઓકે, કંઈ વાંધો નહીં. તથા બીજું કેટલુંક ફર્નિચર 1/9/2018ના રોજ ₹15,000માં ખરીદવામાં આવ્યું હતું. તે ઉપરાંત વધારાનું ફર્નિચર વર્ષના અંતે ખરીદવામાં આવ્યું હતું. ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણાય છે. ચલો કંઈ નહીં, આમાં તારીખ પ્રમાણે આપણે ઘસારો ગણવાનો છે, બીજું કંઈ ખાસ નથી આની અંદર. હવે 1/1/2018ના રોજ જેની પડતર કિંમત 45,000 હતી. હવે એ 45,000 પર 1/1/2018થી વર્ષના અંતે વેચવામાં આવ્યું હતું. એટલે 1/1/2018થી વર્ષના અંત સુધીનો, એટલે 3 મહિનાનો ઘસારો ગણાશે ને. તો વર્ષના 3 મહિનાનો ઘસારો ગણો છે. 45,000 પર 20% લેખે 3 મહિનાનો. 45,000 પર 20% લેખે 3 મહિનાનો ઘસારો ગણો છે. કેટલો થાય છે? 45,000 પર 20% લેખે 3 મહિનાનો કેટલો ઘસારો થાય છે? ₹2,250 આવ્યા? ઓકે, 2,250નો ઘસારો થાય છે. અને એટલે 45,000માંથી 2,250 બાદ કરો જોઈએ. 45,000ના બાદ પહેલાં કરો જોઈએ. 45,000 ગુણ્યા કેટલા? 20% ગુણ્યા 3/12. બરાબર છે. ચલો, 45,000માં તો 2,250 બાદ કરો જોઈએ. કર્યા બાદ? 42,750. 42,750 જે આવ્યા એ આપણે વેચ્યું કેટલામાં? 30,000માં વેચ્યું. તો 30,000માં વેચ્યું. 42,750ની વસ્તુ 30,000માં વેચી. કેટલા થશે? 30,000માં વેચી એટલે બેંક ખાતે શું થશે? પૈસા આવશે? કેટલા આવશે? 30,000. ચલો, નફો થશે કે ખોટ થશે? ફર્નિચર વેચાણ ખોટ કેટલી થશે? 12,750. હવે ઘસારાનો શું કરશો? ફર્નિચર વેચાણ ખોટ 12,750 આપણે લખી દઈએ. 30,000માં વેચવામાં આવ્યું હતું. 30,000 આપણે લખી દઈએ. હવે જે વસ્તુ વેચાઈ ગઈ છે એનો ઘસારો ગણવાનો કે નહીં ગણવાનો? જ્યાં સુધી વેચ્યું નથી ત્યાં સુધી ગણવાનો કે નહીં ગણવાનો?
12,750 ઘસારો કેટલો આવ્યો આપણો 2250. એક મિનિટ 45,000 1/1/2018 રોજ તેની પડતર કિંમત. અચ્છા મહિનો જો આપણી ભૂલ છે ભાઈ, મહિના મારી ભૂલ છે, મહિનાની ભૂલ છે. મહિનો કયો આપેલો છે ને આપણું સાલ વર્ષ ક્યારે પૂરું થાય છે? 12મી તારીખે પૂરું થાય છે, એટલે આપણે 3 મહિના ગણ્યા તે ખોટા ગણ્યા. 45,000નું 1/1/2018 રોજ જેની પડતર કિંમત. એક મિનિટ, રકમમાં બી મને ડાઉટ લાગે છે. બુક અહીંયા મારી સામે જે પ્રશ્ન છે એની અંદર 1/1/2018 આપેલું છે, પણ 1/1/2018 તો વર્ષ પતી જાય છે અહીંયામાં, બરાબર છે. એટલે અહીંયા 1/1/2018 નહીં પણ 1/1/2017 હોવું જોઈએ, બરાબર છે. 1/1/2017 હોવું જોઈએ, એટલે ત્યાં તમે 1/1/2017 કરી નાખજો. અને તમારું વર્ષ કયું છે? 17-18 છે કે 18-19 છે? તમારી પાસે જે પ્રશ્ન એટલે 31/12/2017 થી 31/12/2018 છે. ઓકે, અને તારીખ કઈ આપેલી છે? અમુક ફર્નિચર 1/1/2018 લખેલું છે. 1/1/12 લખેલું છે. 12 એટલે કેટલા વર્ષનો ઘસારો ગણવાનો? તો તમારી ત્યાં શરૂઆતની તારીખ લખી નાખજો. ટૂંકમાં મારું કહેવાનું એમ છે કે શરૂઆતની તારીખ ત્યાં તમે લખી નાખજો. એટલે અમુક ફર્નિચર 1/1/2018ની જગ્યાએ 1/1/2017 આવશે, એટલે આખા વર્ષનો ઘસારો ગણાશે. અને આખા વર્ષનો ઘસારો ગણાય તો અહીંયા 20% જ કરવાના છે આખા વર્ષનો ઘસારો, બરાબર છે. એટલે 20% કરો એટલે કેટલા થાય? 45,000ના 20% 9,000 થાય કદાચ, હે ને? તો 9,000 ઘસારો આવશે. એટલે આપણું આ જે એન્ટ્રી છે એમાં બી ભૂલ આવશે. એટલે બેંક ખાતે આપણે જે આપણી આમનોંધ લખીએ છીએ ને, શું લખીએ છીએ? આમનોંધ શું લખીએ છીએ? ઘસારામાં મિલકત વેચાણની ફર્નિચર જાય છે એટલે ફર્નિચર ખાતે જમા થશે. બેંક ખાતે ઉધાર કેટલા આવે છે? 30,000. પછી નફા નુકસાન ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર જોઈએ. પછી ઘસારા ખાતે ઉધાર 9,000. તે મિલકત એટલે કે ફર્નિચર ખાતે ચોપડે કિંમત 45,000. અને જો નફો હોય તો અહીંયા આવશે તે નફા. હા, જે હોય તે, જે હવે ડિફરન્સ આવે તે. હવે હા 6,000 આવે છે ને? ઓકે, તો આપણું 6,000 આવશે, બરાબર છે. એટલે બેંક ખાતે જમા કેટલા થશે? 30,000. પછી નફા નુકસાન ખાતે ઉધાર થશે 6,000. નફા નુકસાન ખાતે ઉધાર થશે ને, નફા નુકસાન ખાતે ઉધાર થશે એટલે અહીંયા એની એન્ટ્રી અહીંયા આવશે. ઉધાર એટલે અહીંયા જમા આવે ને 6,000. અને ઘસારા ખાતે એ બી નફા નુકસાન ખાતે જ લઈ જવાનું ને. ઘસારો કેટલો? 9,000. અને અહીંયા હું લખી દઉં છું ખોટ. ક્લિયર? ચલો હવે આની ક્રોસ એન્ટ્રી આપી દઈએ ત્રણની. બેંક ખાતે 30,000. ફર્નિચર એ તો છે જ. ફર્નિચર વેચાણ ખોટ. નફા નુકસાન ખાતે કેટલા? ઉધાર થશે ને. અહીંયા કેમ જમા કરું છું મેં? અહીંયા મેં નફા નુકસાન ખાતે કયા લખ્યા છે? આ 20,000. અહીં કંઈક બીજું લખવું જોઈએ. ફર્નિચર વેચાણ ખોટ કેટલી થઈ આપણી? 6,000. અને ફર્નિચરનો ઘસારો
વેચેલ ફર્નિચરનો ઘસારો કેટલો 9000. ઓકે, આ 20000 કયા લખેલા? આમનંદમાં લખેલા છે જાહેરાતના. જાહેરાત ક્લિયર. ચલો ત્યાર પછીનો એમાં જ એ જ હવાલામાં તથા બીજું કેટલુંક ફર્નિચર તારીખ 1/9/2018. મારે એમાં પણ તારીખ જોવી પડશે કારણ કે તારીખમાં ડાઉટ છે મને. બીજું કેટલુંક ફર્નિચર તારીખ 1/9/2018. એટલે આમાં 1/9/2017 હોવું જોઈએ. 1/9/2017ના રોજ નહીં, 17 તો નહીં આવે, 18 બરાબર લાગે છે. નહીં, આ 18 બરાબર છે. પેલું 18માં જગ્યાએ 17 કરવાનું છે. એટલે 1/9/2018 આપણા વર્ષની અંદર આવવું જોઈએ ને. જે પણ તારીખ આપે તો આપણા વર્ષની અંદર તો આવવી જોઈએ ને. એટલે 1/9/2018 વર્ષની અંદર આવે છે અને રોજ 15000માં ખરીદવામાં આવ્યું હતું. તો ખરીદીએ તો ખરીદી સુધીનો તો કોઈ ઘસારો લાગે નહીં આપણને, ખરીદી પછીનો ઘસારો લાગે. એટલે 15000માં ખરીદવામાં આવ્યું હતું. ખરીદ ખાતે એટલે ફર્નિચર ખાતે ઉધાર 15000, તે બેંક ખાતે જમા. એ તો સિમ્પલ જ છે. બેંક ખાતે જમા, ફર્નિચર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. કેટલામાં? 15000માં. પણ હવે એનો ઘસારો ગણવાનો એ 15000નો અત્યાર સુધીનો, એટલે કે વર્ષ પૂરું થયું ત્યાર સુધીનો ઘસારો ગણવાનો. એટલે 9મો મહિનો ગણાશે અને 12મો મહિનો પણ ગણાશે. 9, 10, 11 અને 12. 9, 10, 11 અને 12 એટલે 4 મહિનાનો ઘસારો ગણવાનો છે. તો 15000 ગુણ્યા કેટલા ટકા છે? 20% કરી નાખો પહેલાં કેલ્સીથી. 15000 ગુણ્યા 20% કરી નાખો. કેટલો આવ્યો? 3000. હવે એ 3000ને કેટલા મહિનામાં ગણો? 4 મહિનામાં કન્વર્ટ કરો. ગુણ્યા 4/12. ગુણ્યા 4/12 કેટલો આવ્યો? 1000 ઘસારો એ થયો. એટલે બીજો 1000 ઘસારો લખી નાખીએ. વેચેલ એટલે ખરીદેલ ફર્નિચરનો ઘસારો. ચલો હવે ઘસારા, હવે પાછી આપણી શરૂઆતની જે મિલકત છે એ શરૂઆતની મિલકત પર ઘસારો પણ હશે, બાકીની મિલકત પર ઘસારો પણ હશે અને મિલકત કેટલી છે એ પણ હશે. તે ઉપરાંત વધારાનું ફર્નિચર વર્ષના અંતે ખરીદવામાં આવ્યું. હજુ આપણે ખરીદેલ ફર્નિચર જે છે એની વાત કરીએ તો વધારાનું ફર્નિચર જે ખરીદેલ છે તેના પર પણ ઘસારો હશે, બરાબર છે. અને એની અંદર ખરીદેલ છે નહીં, વર્ષની અંતે ખરીદવામાં આવ્યું હતું ને, અને એના પર ઘસારો તો નહીં હશે, ખાલી ખરીદ કિંમત હશે, બરાબર છે. પણ હજુ આપણે ઘસારો એક ગણવાનો બાકી છે. કયો ઘસારો ગણવાનો બાકી છે? શરૂઆતની બાકી પર ઘસારો ગણવાનો બાકી છે. શરૂઆતની બાકી પર ઘસારો ગણવાનો બાકી છે. તો શરૂઆતની બાકી કેટલી છે? 85000. 85000માંથી આપણે કેટલી પડતર કિંમતનું વેચેલું હતું? 45000નું વેચેલું હતું. એટલે કેટલી બાકી રહી? 85000માંથી 45નું વેચેલું હતું, 40000. હા ને. 45000નું વેચેલું હતું એટલે એનો ઘસારો પણ આપણે ગણી દીધેલો છે. વેચેલ યંત્રનો ઘસારો 9000. હવે 40000 બાકી રહી છે. 40000ની શરૂઆતની બાકી પર પાછો ઘસારો ગણવાનો છે. એના આખા વર્ષનો ગણવાનો. 40000ના 20% ગણો. 8000. 8000. એ 8000. 40000 કઈ રીતે આવે આમાં? હા, શરૂઆતમાં કેટલી બાકી હતી? શરૂઆતની બાકી કેટલી છે? 85000 છે. હા, એમાંથી કેટલા કિંમતનું યંત્ર વેચ્યું, ફર્નિચર વેચ્યું છે? 45. હા, પડતર કિંમત.
એ તારીખે પડતર કિંમત 45,000 આપેલી છે, એટલે 45,000નું તો વેચી દીધું આપણે, તો બચ્યું કેટલું? 40,000. એ 40,000 પર આપણે આખા વર્ષનો ગણવાનો છે, તો એ આખા વર્ષનો 8,000, એટલે એની પણ ક્રોસ એન્ટ્રી આપણે આપી દઈએ પાછી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બાકીના ફર્નિચર પર ઘસારો. ચલો હવે આપણને ખબર પડશે કે કેટલી કિંમતના ફર્નિચર વેચ્યા છે, અને એ કેટલામાં વેચ્યા છે એ આપેલું છે, નહીં ખરીદ્યા છે વધારાનું ફર્નિચર. તો હવે બંને બાજુ સરવાળો સરખો કરવા માટે 14,000 ઘટે છે, તો 14,000ના ખરીદ્યા છે. જો વર્ષના અંતે ખરીદ્યા છે એટલે કોઈ ટેન્શન નહીં. આની જગ્યાએ એમ કીધું હોય કે વર્ષના અંતેની જગ્યાએ એમ કીધું હોય કે 3 મહિના પહેલાં ખરીદ્યા હોય તો એ 3 મહિનાનો ઘસારો ગણવો પડે બંને બાજુ, એટલે એક્સ ધારીને તમારે કરવું પડે. એકાદ દાખલો આપણે એના જેવો ગણેલો છે, યાદ હોય તો. બેંક ખાતે સર શું કે પેલા તો ખરીદીમાં બી પેલા તો 15,000 પણ નહીં થાય, પ્લસ થાય ને 14,000માં? ને બંને બાજુ સરવાળો સરખો કરવાનો છે ને, એટલે એ પહેલાં 15,000 તો ખરીદેલા જ છે, એ ઉપરાંતના બીજા 14,000ના પણ ખરીદ્યા છે. અને 3 નો સરવાળો કરો તો 1,14,000 થાય. $85,000ના હતા, એમાંથી 45,000ના વેચ્યા, બરાબર છે, પ્લસ 15,000ના ખરીદ્યા, પ્લસ 14,000ના ખરીદ્યા. બરાબર છે, એટલે 14,000ના જે છેલ્લે ખરીદ્યા એની એન્ટ્રી બેંક ખાતે આપી દઈએ. બેંક ખાતે જમા. ક્લિયર? 15 ને 14 ટોટલ 29,000ની ખરીદી કરી ફર્નિચરની. ઓકે, ચલો ત્યાર પછી આગળ વધીએ. હવાલામાં કરવેરાની જોગવાઈ ખાતે 60,000 લઈ ગયા છે તથા ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવી આપેલ છે. આ થોડોક વાક્ય અલગ મૂકેલું છે, તો કરવેરાની જોગવાઈનું આપણે જોઈ લઈએ. કરવેરાની જોગવાઈ ખાતે 60,000 લઈ ગયા છે, એનો અર્થ એમ થયો કે નફા નુકસાન ખાતેથી આપણે કરવેરાની જોગવાઈ ખાતે લઈ જઈએ ને, એ આપણને આપેલું છે 60,000 લઈ ગયા છે. બરાબર છે. તથા ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવી આપેલ છે. સૂચિત ડિવિડન્ડમાં ગયા વર્ષનું ચૂકવી આપેલ છે. સૂચિત ડિવિડન્ડનું ખાતું નથી આમાં? ઓકે, નથી તો આપણે બનાવી દઈએ. ધ્યાન આપજો, વાક્યની અંદર ખાસ ધ્યાન આપજો. પહેલાં સૂચિત ડિવિડન્ડનું ખાતું બનાવી દઈએ. બરાબર છે. વાક્ય રચના આ લોકોએ થોડી અલગ આપેલી છે. સૂચિત ડિવિડન્ડમાં શરૂઆતની બાકી 40,000 અને છેવટની બાકી 50,000. અને કરવેરાની જોગવાઈમાં શરૂઆતની બાકી 70,000 અને છેવટની બાકી 80,000. બરાબર છે. હવે સૂચિત ડિવિડન્ડમાં તો નોર્મલ છે કે ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવી આપેલ છે, એટલે આપણે લખી દઈએ કે ગયા વર્ષનું 40,000 ચૂકવી આપેલ છે, હે ને. એટલે એના પરથી આપણને ખબર પડી ગઈ કેટલી, કે અહીંયા તમારા 50,000 આવે. નોર્મલી આપણને ચૂકવેલ રકમ આપી દેતા હોય. બરાબર. આ વખતે શું કર્યું છે કરવેરાની જોગવાઈમાં કેટલા ચૂકવ્યા છે નથી આપેલા. કરવેરા કેટલા ચૂકવ્યા છે નથી આપ્યા, ધ્યાન આપજો. પણ નફા નુકસાન ખાતેથી જોગવાઈ કેટલી કરવામાં આવી છે એ આપેલી રકમ છે. મેં તમને કીધેલું કે 4માંથી કોઈ પણ 3 આપી દે, હે ને. તો કરવેરાની જોગવાઈ ખાતે 60,000 લઈ ગયા છે, એ આપેલું છે. એટલે કે નફા નુકસાન ખાતાવાળી વિગત આપી. હવે આના પરથી આપણે નક્કી કરવાનું કે કરવેરા ચૂકવ્યા કેટલા. 1,30,000 છે, અહીંયા 80,000. કેટલા ચૂકવ્યા? બોલો, કેટલા ચૂકવ્યા? બોલજો. 50,000. બરાબર છે. તો આ વખતે તમે જોયું વાક્ય શું આપેલું છે. તમે ભૂલથી આ 60,000 અહીંયા લખી દો બેંક ખાતે, તો તમારું નફા નુકસાન ખાતે બી રકમ ખોટી આવે અને બેંક ખાતાની રકમ પણ ખોટી આવે, એટલે બંનેમાં ભૂલ થાય. હવે સૂચિત ડિવિડન્ડના 40,000 અને કરવેરાના 50,000 બેંક ખાતે એન્ટ્રી આપીએ.
સૂચિત ડિવિડન્ડ બેંક ખાતે. ચલો બીજું શું કીધું છે? અચ્છા, ચૂકવવાનું બાકી ડિવિડન્ડ પણ આપેલું છે 10,000. એટલે એની પણ જોગવાઈ કરવી પડશે ને. 10, હા. उचित डिविडेंड 30,000 आया ना. કેમ 30,000 આવ્યા? એટલે પેલું ચૂકવવાનું બાકી ડિવિડન્ડ આપેલું છે ને એ આપણે લખવાનું બાકી રહી ગયું ને. સૂચિત ડિવિડન્ડમાં આપણે અહીંયા 40,000માંથી એટલે ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ 40,000 ચૂકવેલું છે અને 10,000 હજુ ચૂકવવાનું બાકી છે. તેની જોગવાઈ કરવી પડશે ને. 50,000માં એ જોગવાઈ પણ આવી ગઈ. શું કહો છો તમે ફરીથી? સૂચિત ડિવિડન્ડ 30,000 કઈ રીતે આવે? 30,000 आया ना. 40 ના 50 થયા. હા, એટલે ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ 30,000 આવે. એટલા માટે કે પેલું 10,000 ચૂકવવાનું બાકી રાખ્યું છે ને, એટલા માટે 30,000 આવે ચૂકવવાનું બાકી ડિવિડન્ડ. એ આપણે જોવાનું રહી ગયેલું, ચૂકવવાનું બાકી ડિવિડન્ડ. એટલા માટે 30,000 આવે, કારણ કે ચૂકવવાનું બાકી ડિવિડન્ડની છેવટની બાકી આપેલી છે. જુઓ જો પાકા સર્વેમાં 10,000 ઉપર. એ આપણે ધ્યાન ખાસ રાખવાનું કે જો એ રીતે ચૂકવવાનું બાકી હોય એનો અર્થ એમ કે 30,000 ત્યાં આવવા જોઈએ. પણ લખેલું છે ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ, એ તો ગયા વર્ષનું ચૂકવેલું છે. વાક્યમાં પાછી એ રીતે આપેલું છે. ચલો કંઈ નહીં, ગયા વર્ષનું ચૂકવેલ છે પણ એવું નથી કીધું કેટલું ચૂકવેલ છે, એટલે પછી 30,000 ચૂકવેલ છે. વાક્ય એ લોકોએ બરાબર નથી આપ્યું. બાકી રકમ આપણી ગણતરી તો આ રીતે થાય: 30,000 ચૂકવાનું, 30,000 ચૂકવવાનું, 10,000 બાકી રાખવાનું, જે આપણે પાકા સર્વેમાં આપેલ છે તે. ચલો ત્યાર પછી શું કીધું છે? બસ પતી ગયું. હવે પ્રેફરન્સ શેરવાળો ટોપિક કરવાનો છે, તેના પહેલાં ખાતા જરા બનાવી દઈએ. હવે પ્રેફરન્સ શેરનું આપણે ગણીએ એના પહેલાં આપણે બાકીઓ લખી દઈએ. ઇક્વિટી શેર મૂડી 3 લાખના 7 લાખ થયા. 3 લાખ. ચલો ત્યાર પછી પ્રેફરન્સ મૂડીમાં 5,14,000ના 16,000 થયા. ચલો ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમમાં 20,000 શરૂઆતની બાકી છે. ત્યાર પછી મૂડી અનામતમાં તો આપણે કરી દીધું, પતી ગયું. મૂડી પરત અનામતમાં છેવટની બાકી 1 લાખ છે. ત્યાર પછી સામાન્ય અનામતમાં 3 લાખના 1 લાખ થયા. સામાન્ય અનામતમાં 3 લાખ. ત્યાર પછી નફા નુકસાન ખાતામાં 1 લાખના 1,50,000 થયા. ત્યાર પછી હવે પહેલાં તો પાકા સર્વેમાં જોઈએ કે રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 100નો 5,20,000નો હતો. બરાબર છે. એમાં 20 રૂપિયા લેખે બાકી આપતા હતા, એટલે 6,000 બાકી હતા. હવે બાકી આપતા છે ને આ તો, એટલે 5,20,000, 5,14,000 છે. એમને 6,000 બાકી છે, એટલે 5,20,000 થઈ જાય. ઓકે. પ્રેફરન્સ શેર 15% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું. તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી, બાકી હપ્તા મંગાવવામાં આવ્યા. પરંતુ 200 સિવાયના, એટલે 6,000 ભાગ્યા 20 કરો એટલે કેટલા આવે છે? બાકી હપ્તામાં 6,000 ભાગ્યા 20 કરો 300 આવે છે ને.
અહીંયા 300 છે. 200 સિવાયના શેર પર નાણાં મળી ગયા એટલે 300માંથી 200 મળી ગયા એટલે 100 બાકી છે હજુ. આ હેતુ માટે સામાન્ય અનામતનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો અને ઓછામાં ઓછામાં જરૂરી ઇક્વિટી શેર 15% પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા, જે પૂરેપૂરા ભરપાઈ થયા. મૂડી પરત અનામતનો ઉપયોગ 3 ઇક્વિટી શેરે 1 બોનસ શેર આપવામાં કર્યો. ચલો તો પહેલાં તો આપણે જોઈએ કે 5,14,000 છે અને 20 આપણે બાકી હપ્તા 6,000 છે. એમાંથી 20 લેખે મંગાવ્યો એટલે બાકી હપ્તા પહેલાં કરીએ. અહીંથી જ આમને લખવાનું ચાલુ કરીએ. ફોન આવી. ચલો બાકી હપ્તા મંગાવવાની આમને કોણ બોલશે? બેંક ખાતે ઉધાર તે પહેલાં તો શું આવશે? બાકી હપ્તા મંગાવવાના ને. શેર આમાં તો પણ બાકી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે પણ અહીંયા છે ને છેલ્લો હપ્તો નથી, અહીંયા બાકી હપ્તો છે એટલે બાકી હપ્તા ખાતે જ લખવું પડશે. શેર બાકી હપ્તા ખાતે તે શેર મૂડી ખાતે અને બેંક ખાતે ઉધાર તે શેર બાકી હપ્તા ખાતે. બરાબર છે. ચલો 5 લાખ અરે 6 લાખ 6,000 ભાગ્યા 20 એટલે 300 શેર મંગાવવાના છે. 300 શેર પર કેટલા રૂપિયા મંગાવવાના છે? 20 રૂપિયા લખે એટલે 6,000 થશે. હવે બેંક ખાતે પૈસા કેટલા આવે છે? તો કે 200 શેર સિવાયના એટલે 100 આવશે. 100 20 રૂપિયા એટલે કેટલા આવશે? 2,000. હવે શેર મૂડી ખાતું જમા કર્યું છે પણ ઉધાર કરવું પડશે ને પાછું. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે બાકી હપ્તા ખાતે 4,000 શેર. ₹4,000 બાકી છે. હવે શેર કેટલા? તો કે 200 ગુણ્યા 20. બરાબર છે. હવે શેર મૂડી ખાતે આની એન્ટ્રી આપણે આપી દઈએ તો કે શેર બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે બેંક ખાતે ઉધાર 2,000. તો બેંક ખાતે ઉધાર પહેલાં કરીએ 2,000 તે ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે અને પછી પાછું શેર બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. પહેલાં શેર મૂડી ખાતે કેટલા કર્યા આપણે? રેફરન્સ શેર મૂડીની વાત છે અહીંયા, ઇક્વિટી શેર નહીં, સોરી મારી ભૂલ થઈ ગઈ. રેફરન્સ શેર મૂડી આવશે, RPS આવશે. રેફરન્સ શેર મૂડી આવશે RPS મૂડી ખાતે. RPS મૂડી ખાતે કેટલા થશે? ઉપલબ્ધ ખાતું તો આમાં નથી ને, ઉપલબ્ધ ખાતા વગરનો દાખલો છે. હા, તો બાકી હપ્તા ખાતે ઉધાર શેર મૂડી ખાતે જમા. અહીંયા છેલ્લા હપ્તાની જગ્યાએ બાકી હપ્તા આવશે અને બેંક ખાતે ઉધાર તે થઈ ગયો અને શેર મૂડી ખાતે 4,000 કરવા પડશે. ઓકે, ચલો 20,000 આવી ગયા ટોટલ એ બાજુ. 20,000 ભાગ્યા 200 કરો એટલે તમારો 100 રૂપિયાનો શેર થઈ ગયો. ચલો ત્યાર પછી જરૂરી કાર્યવાહી થઈ ગઈ આપણી, પરંતુ 200 શેર સિવાયના નાણાં પરત મળી ગયા. આ હેતુ માટે સામાન્ય અનામતનો ઉપયોગ કરવામાં આવ્યો અને ઓછામાં ઓછા જરૂરી ઇક્વિટી શેર 15% પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા, જે પૂરેપૂરા ભરપાઈ થઈ ગયા.
મૂડી પરત અનામતનો ઉપયોગ 3 ઇક્વિટી શેર એટલે કે એક બોનસ શેર આપવા માટે કરવામાં આવ્યો. ચાલો હવે પહેલાં સામાન્ય અનામતમાંથી આપણે મૂડી પરત અનામત ખાતે લઈ જવાના. સામાન્ય અનામતનો ઉપયોગ કરવાનો કીધો છે ને. સામાન્ય અનામતનો પૂરેપૂરો એટલે પહેલાં તો આપણે શેર પરત કરવાની આમને લખવી પડશે ને. પ્રેફરન્સ શેર પરત કરવાનું નક્કી કરવાનું. પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર કેટલા આવશે? 200 શેર બાદ કરી દો. ટોટલ કેટલા શેર છે? 5,20,000 ભાગ્યા 100 એટલે કેટલા શેર થયા? 5200. એમાંથી 200 શેર બાદ કરી દો એટલે 5,000 શેર આવશે. તો 5,000 શેરને આપવાના છે 200 રૂપિયા, 100 રૂપિયા લેખે એટલે કેટલા થશે? 5 લાખ થશે. અને કોઈ પ્રીમિયમ નથી આપવાનું ને. પ્રીમિયમ કીધું છે, પ્રીમિયમથી પરત કરવાનું એવું કશું નથી કીધું. એટલે તે પ્રીમિયમ છે ને. હા 15% છે. ઓકે મેં સ્ટાર્ટિંગમાં આપેલું છે 15% પ્રીમિયમ. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 15%. 5 લાખના 15% કેટલા થશે? 75,000. તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે, અરે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે કાં, પ્રેફરન્સ શેર મૂડી ખાતે. આવું કેમ કરું છું મેં શું કરું છું? આ તો બેંક ચૂકવવાની આમને લખું છું મેં. આરપીએસ મૂડી ખાતે આવે. હા આરપીએસ હોલ્ડર ખાતે આવે. હવે ટાઈમ થઈ ગયો ને એટલે પ્રેફરન્સ શેર મૂડી ખાતે. કારણ કે પ્રેફરન્સ શેર મૂડી ખાતું જમા હોય ને. હા ના જમા હોય એટલે આપણે ઉધાર કરવાનું હવે એમ. ઉધાર. એટલે ખાતામાં જમા હોય ને. હા ખાતામાં જમા બાજુ હોય પ્રેફરન્સ શેર મૂડી ખાતું. હવે આપણે પરત કરવાનું એટલે ઉધાર કરવાનું એમ. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે અહીંયા 5 પ્રીમિયમ આવે. અરે પેલું આવશે, મૂડી આવશે ને. પ્રેફરન્સ શેર મૂડી ખાતે. મૂડી ખાતે. મેં પાછી અહીં ભૂલ કરું છું. રોંગ છે. અહીંયા ભૂલ કરું છું, કહું તો છું. હા પ્રેફરન્સ શેર હોલ્ડર આરપીએસ ખાતે મૂડી આવે ત્યાં બસ એ ત્યાં. ત્યાં તો પ્રીમિયમ આવે. રેફરન્સ શેર મૂડી તો લખ્યું, પરત આવે. આજે તમે 5 લાખ પર જે મારી ને ત્યાં એન્ટ્રી છે ને આરપીએસ મૂડી ખાતે ઉધાર, પછી પેલા તો પ્રીમિયમ ખાતે ઉધાર. હવે હા હવે પેલું સામાન્ય અનામત. સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે. કેટલી રકમ છે પછી નક્કી કરીએ. ના એટલી બધી રકમ નથી. અમુક માટે ઇક્વિટી શેરનો ઉપયોગ કરવામાં આવેલ છે. બધી રકમ નથી કીધું. તે હેતુ માટે અનામતનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે સામાન્ય અનામત ખાતે કેટલા છે સર? સામાન્ય અનામત ખાતે ક્યાં ગયું? આર્યું 3 લાખ છે અને એમાંથી 1 લાખ થયા એટલે 2 લાખનો ઉપયોગ કર્યો. તો અહીંયા 3 લાખ 2 લાખમાંથી સામાન્ય અનામતનો પૂરેપૂરો ઉપયોગ કર્યો તો 1 લાખ બી વધવી ના જોઈએ. હા વધવી ના જોઈએ, પણ આ લોકોએ વધારી છે. વાક્ય રચનામાં બી એ લોકો 2 જગ્યાએ ભૂલ કરી છે. એક તો તારીખમાં તો પ્રિન્ટિંગ મિસ્ટેક થાય, સમજ પડે. એટલે પેલા ઇક્વિટી શેર બહાર પાડવાના છે તો 2 લાખ ત્યાંથી આવશે.
અને એ 2 લાખમાંથી પાછું પેલું બી આપવાનું છે. આ સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયા, મૂડી પરત અનામતમાંથી બોનસ પણ આપવાના છે. હવે અને ઓછામાં ઓછા જરૂરી ઇક્વિટી શેર 15% પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા. હવે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવશે. આમ નામ તો લખી દઈએ બેંક ખાતે. આ જો ને આગળ પાછળ ઉધાર તે ઇક્વિટી તે જામીનગીરી પ્રીમિયમ ખાતે હવે પતી જ ગયો છે દાખલો બેંક ખાતે. હવે આમાં 2 વસ્તુ છે. એક તો જામીનગીરી પ્રીમિયમમાંથી બધી વસ્તુ લેવાની હોય તો ખબર ના પડે. હવે 5 લાખમાંથી 2 લાખ જાય એટલે આમ જોવા જઈએ તો અહીં 3 લાખના ઇક્વિટી શેર બહાર પાડી શકાય. અરે અહીંયા નહીં આવે, શેર મૂડીમાં આવશે, કારણ કે આમાં તો પ્રીમિયમ સાથે આવે ને. 3 લાખ હાલમાં હું લખું છું ગણતરી કરવા માટે, પછી હું પ્રીમિયમ ને બધું ગણી લઈશ. હવે ડિબેન્ચર ક્યારે લાગે? સોરી પ્રીમિયમ સોરી ડિબેન્ચર સાથે સીધા કે ઇક્વિટી શેર મૂડી ખાતે કે જામીનગીરી પ્રીમિયમ ખાતે તો સામાન્ય ક્યારે લાગે? ડિબેન્ચર ખાતે ઉધાર તો બેંકની જગ્યાએ આપણે ડિબેન્ચર એટલે કે આપણે ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય ને એની બદલામાં એ આમાં નહીં આવે. આમાં તો આપણે પૈસાની જરૂર છે, પૈસાની જરૂર ના. હા, આમાં તો પૈસાની જરૂર છે એટલે બેંક ખાતે. આપણે તો ઇક્વિટી શેરમાંથી અને ડિબેન્ચરમાં કન્વર્ટ કરીએ. ઇક્વિટી શેરમાંથી ડિબેન્ચરમાં આમ કન્વર્ટ ના થાય, એટલે ડિબેન્ચર હોલ્ડરોને ઇક્વિટીમાં કન્વર્ટ કરીએ તો કન્વર્ટેબલ ડિબેન્ચર હોય ને એને આપણે ડિબેન્ચર હોલ્ડરોને એમ કે ભાઈ તમે હવે માલિક બની જાઓ, તમે શેર ખરીદી લો, તમારા જે શેર ડિબેન્ચરની રકમ છે એના બદલામાં અમે તમને શેર આપી દઈએ, તો ડિબેન્ચર આપણને પાછા આપી દે ને આપણે એના બદલામાં એને શેર આપવાના. એટલે બેંકની જગ્યાએ ત્યાં ડિબેન્ચર આવી જાય. હવે હજુ એક આમનોંધ કઈ છે, હવે આનામાંથી બોનસ આપવાનું છે એ તો આપણે પછી આપીએ. એટલે હવે પૈસા આવી જશે એટલે આપણે ચૂકવણી કરી શકશું. ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર 5,75,000. તે હજુ એક બાકી રહી ગઈ ને આમનામ પેલી જામીનગીરી પ્રીમિયમનું પેલું મૂડી પરત અનામત બંધ કરવાનું. તે કંઈ નહીં, આ લખી દો પછી કોપી કરી દઈશ. તે બેંક ખાતે 5,75,000. પેલી આમનંદ આપણે જે મૂડી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું છે ને એ માંડી વાળવાનું ને, તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું ઉધાર છે તે જમા કરવાનું અને એની સામે કાં તો જામીનગીરી બને ત્યાં સુધી જામીનગીરી પ્રીમિયમમાંથી જ લેવાના. ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. હવે અહીંયા આપણે જોવાનું છે તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે કેટલા છે? 75,000. એ આપણે એ લખી દઈએ પહેલાં જમા કરવાના. હવે એટલા માટે આપણી પાસે જામીનગીરી પ્રીમિયમમાં 75,000 હોવા જોઈએ, તો એ આપણે ગણતરી કરવાની છે. એ પ્રમાણે અહીં આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા પણ થવાના જોઈએ. આપણને કેટલું કીધું છે? 15% પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા છે. એટલે 3 લાખના 15% પ્રીમિયમથી બહાર પાડીએ તો કેટલા થાય? 3 લાખના 15% 45,000 થાય. 3 લાખના 15% 45,000 એ. અને જામીનગીરી પ્રીમિયમમાં જુઓ, જો અહીં કોઈ ખાતામાં છે જામીનગીરી પ્રીમિયમ આ રહ્યું 20,000 બીજા, એટલે કેટલા થયા? બાકી આગળ લાવ્યા છે ને 20,000 જામીનગીરી પ્રીમિયમમાં. યસ ઓર નો? હેલો. હા, એટલે 20,000 પ્લસ 45,000 એટલે કેટલા થયા? 65,000 થયા. હા ને, 65,000 થયા એટલે હજુ 10,000 ખૂટશે, તે નફા નુકસાન ખાતામાંથી લેવાનું. નફા નુકસાન ખાતે ઉધાર 10,000, જામીનગીરી પ્રીમિયમ ખાતે 45 પહેલાં અને 20 આ, એટલે 65,000 અને 75,000 આપણે ટોટલ પૂરા કરવાના છે. અને અહીંયા આપણે આવશે 3,45,000.
આ તમારું કમ્પ્લીટ થયું. હવે બોનસ આપવાનું છે. તો બોનસ માટેની આમનામ શું થશે? શેર હોલ્ડર સામાન્ય પહેલાં મૂડી પરત અનામતમાંથી લઈ જઈએ. મૂડી પરત અનામત બનેલું છે ને, ખાતે ઉધાર કેટલા? હવે મૂડી પરત અનામત ખાતે કેટલા? તો કે ટોટલ 2 લાખ છે. મૂડી પરત અનામત ખાતે કેટલા છે? 2 લાખ છે ને. એ 2 લાખમાંથી બાકી આગળ લઈ ગયા 1 લાખ છે, એટલે 1 લાખનું અહીં બોનસ આવશે. તે શેર હોલ્ડરના બોનસ ખાતે 1 લાખ અને શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે આપણે બધા ખાતા બંધ થઈ જવા જોઈએ. તો આપણું એના પર બનેલો સમજાવું પાછું, એ ખાતા બંધ કરતાં સમજાવું. અને પહેલાં તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 5 લાખ, તે શેર આપણે કર્યા 5 લાખ. પ્રેફરન્સ શેર મૂડી ખાતે 5 લાખ કર્યા નથી કર્યા. તો પહેલાં પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 5 લાખ કરી દઈએ. બરાબર છે. ચલો, એટલે એ ખાતું બંધ થઈ ગયું. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 75,000. પછી તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે 5,75,000 એ થઈ ગયું એન્ટ્રી. પછી સામાન્ય અનામત ખાતે ઉધાર 2 લાખ. સામાન્ય અનામત ખાતે ઉધાર 2 લાખ એ આપણે હમણાં કર્યા. તે મૂડી પરત અનામત ખાતે 2 લાખ કરવાના. સામાન્ય અનામત ખાતે લઈ ગયા તે. ચાલો, હવે બેંક ખાતે ઉધાર 3,45,000. બેંક ખાતે ઉધાર 3,45,000 તે કયા છે? બેંક ખાતે ઉધાર 3,45,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને જામીનગીરી પ્રીમિયમ ખાતે. એટલે ઇક્વિટી શેર બહાર પાડ્યા, ત્યાર પછી ઇક્વિટી શેર બહાર પાડ્યા પછી નફા નુકસાન ખાતે ઉધાર 10,000 કયા છે? પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે નફા નુકસાન ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 65,000. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા કરવાના છે? 65,000. અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 75,000. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 75,000. હવે અહીંયા તમે જુઓ, નફા નુકસાન ખાતે ઉધાર 10,000 અને જામીનગીરી પ્રીમિયમ 65,000. આ ક્યાંથી આવ્યા? અહીંયા 20,000 પેલા બેંક ખાતે નવા ઇક્વિટી શેર બહાર પડ્યા એની એન્ટ્રી ક્યાં ગઈ? અરે 45,000 બાકી છે ને. બેંક ખાતે ઉધાર 3,45,000. ઇક્વિટી શેર બહાર પાડ્યા. આ પ્રેફરન્સ અહીંયા નહીં આવે 3,45,000 પાકા સરવાળામાં, અરે ભંડોળ પ્રવાહમાં. એ તો આપણે એન્ટ્રી આપી. તો એની બીજી કઈ એન્ટ્રી બાકી? 3 લાખ ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે 3 લાખ લખ્યા. પછી 45,000 જામીનગીરી પ્રીમિયમ ખાતે લખવાના બાકી હતા. બેંક ખાતે. ચલો, ત્યાર પછી નફા નુકસાન ખાતે આ થઈ ગઈ એન્ટ્રી. હા, હવે તમે આ પ્રેફરન્સનું કહેતા હતા ને, આ તો આપણે ચૂકવી દે 5,75,000 હોલ્ડર ખાતે. ચલો, ત્યાર પછી આ તમે કહેતા હતા ને મૂડી પરત અનામતમાં બોનસના ક્યાંથી આવ્યા? હવે જો મૂડી પરત અનામતમાં અહીંયા 2 લાખ સામાન્ય અનામત ખાતાથી આવ્યા. આ બાજુ 1 લાખ આવ્યા. છેવટની બાકી આપેલી હતી તે. હવે ડિફરન્સ કેટલો આવ્યો? ધારો કે પેલા પોચ જો મૂકી આપણે તો એને હા એ બી કરીએ આપણે, એ બી કરીએ.
એટલે મેં તો પહેલાં આ રીતે લખી દીધું હાલમાં, હજુ આપણે બાકી છે જોવાનું. આની અંદર પદ આપેલું છે એક મૂડી પરત અનામત 3 ઇક્વિટી શેરે 1 શેર બોનસ તરીકે આપવામાં આવ્યો. શરૂઆતમાં ઇક્વિટી શેર કેટલા છે? 3 લાખ. હા, તો 3 લાખે 3 લાખ સોરી 3 એ 1 તો 3 લાખે કેટલા? 3 લાખ 1 લાખ જ થાય ને.